પાલનપુરમાં યુવક સાથે છેતરપિંડીની ઘટના બની છે। રાજકોટની કંપનીમાં ઠગબાજોએ આ ઠગાઈ કરી છે। યુવકને 50% ભાગીદારીની લાલચ આપવામાં આવી હતી। 26.50 લાખનું રોકાણ કરાવ્યું અને મહિને 2 લાખના વળતરની લાલચ આપી। યુવકે આપેલા રૂપિયાનો ભેજાબાજો અંગત ઉપયોગ કરતા હતા। પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે 4 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે। તો પાલનપુરમાં એક યુવક સાથે આ છેતરપિંડીની ઘટના બની છે। તો ભેજાબાજો અંગત આ રૂપિયાનો ઉપયોગ કરતા હતા। આખરે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે 4 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે। તો પાલનપુરમાં યુવક સાથે છેતરપિંડીની ઘટના બની છે। વધુ માહિતી સાથે સંવાદદાતા મોગજી જોડાઈ ગયા છે। મોગજી, પાલનપુરમાં એક યુવક છેતરાયો છે, આ યુવક કોણ છે અને ભેજાબાજોને લઈને શું વિગતો મળી રહી છે? મોગજી, વિસ્તારમાં જે યુવક હતો તે પાલનપુરમાં જે રાજકોટની કંપનીના ભેજાબાજોએ ઠગાઈ આચરી છે દિશાના યુવક સાથે, જે કંપનીના 50% ભાગીદારીની લાલચ આપીને તેની પાસેથી 26,50,000 જેટલી રકમ લઈને રોકાણ કરાવ્યું હતું અને 2 લાખ રૂપિયા જેટલું વળતર આપવામાં આવશે તેવી લાલચ આપી હતી અને લાલચમાં આવીને યુવકે તેના પૈસા આ કંપનીમાં રોક્યા હતા અને 50% જે ભાગીદારીની લાલચ આપી હતી તે પ્રમાણે તેમને પૈસા કંપનીને આપ્યા હતા, પરંતુ આ પૈસા યુવકના ડૂબાયા હોય તેવું સામે આવ્યું અને જે 2 લાખ આપવાની જે વાત હતી તેમાં હજુ સુધી આ યુવકને કોઈ રૂપિયો પણ આપવામાં આવ્યો નથી અને તેના કારણે આ યુવકે અત્યારે જે રાજકોટ કંપનીના જે લોકો હતા જે તેમને સામે પાલનપુર પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે। એટલે કે સમગ્ર આ જે મામલો સામે આવ્યો છે, જે જે ભેજાબાજુ હતા તેમને આ યુવક સામે ઠગાઈ આચરી છે અને તેની સામે અત્યારે યુવકે ફરિયાદ નોંધાવી છે। જી આભાર મોગજી વિગત આપવા બદલ।